નવપ્રવાહ ન્યૂઝ સમયની સાથે અફવા નહીં ફક્ત સમાચાર। નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરાના વોર્ડ નંબર 15 સ્થિત મહેમાન કોલોનીમાં લાંબા સમયથી ચાલી આવતી પાણીના પીવાની સમસ્યાના ઉકેલ માટે આજે નવી પાઇપલાઇન યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। વિસ્તારના રહેવાસીઓએ લાંબા સમયથી પાણીની અછત અને અનિયમિત પાણી પુરવઠાની સમસ્યાનો સામનો કરી રહ્યા હતા, જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી। વોર્ડ નંબર 15ના કોંગ્રેસના કોર્પોરેટર આશિષભાઈ જોશીએ વિધિવત ખાતમુહૂર્ત કરીને પાઇપલાઇન પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો હતો। તેમણે જણાવ્યું હતું કે મહેમાન કોલોનીના રહેવાસીઓની પાણીની સંબંધિત સમસ્યાને ધ્યાનમાં રાખીને આ કામગીરી હાથ ધરવામાં આવી છે અને વરસાદી ઋતુ શરૂ થાય તે પહેલા જ આ કામ પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે। આશિષભાઈ જોશીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે નવીન પાઇપલાઇન કાર્યરત થતાં જ વિસ્તારમાં નિયમિત અને પૂરતું પાણી ઉપલબ્ધ થશે, તેમજ વર્ષોથી ચાલી આવતી પાણીની આ સમસ્યાનો કાયમી ઉકેલ આવશે। કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના કાર્યકરો, સ્થાનિક આગેવાનો તેમજ મહેમાન કોલોનીના મોટી સંખ્યામાં રહેવાસીઓ હાજર રહ્યા હતા। સ્થાનિકોએ આ કામગીરીને આવકારી વહેલી તકે કામ પૂર્ણ થાય તેવી આશા વ્યક્ત કરી છે। વર્ષો જૂની આ વિસ્તારની સોસાયટીની માંગ હતી ગંદુ પાણી, ત્યારે તમામ ગલીઓમાં નવી પાણીના લાઇનનું જોડાણનું આજે ખાતમુહૂર્ત કર્યું છે। આ પાછલા બોર્ડમાં મંજૂર થયેલી કામગીરી હતી। અમારા સૂચન દ્વારા રાજ્ય સરકારની સ્વર્ણિમની ગ્રાન્ટમાંથી આ કામ પૂર્ણ કરવામાં આવ્યું છે। પાછલા બોર્ડના અમારા સાથી કાઉન્સિલર પૂનમબેન અને પારુલબેનની સહમતિથી અમે આ કામગીરી મંજૂર કરાવી શક્યા છે। ત્યારે હવે કામગીરી તો ગયા બોર્ડમાં જ મંજૂર થઈ ગઈ હતી, પણ આચારસંહિતાના કારણે આ કામગીરી ડીલે થઈ અને હવે વરસાદ પહેલાં નાગરિકોને, મહેમાન કોલોનીના વિસ્તારના નાગરિકોને પાણી મળે, ચોખ્ખું મળે પાણી, અને એમને એમના વેરાનું વળતર મળે, જે વર્ષોથી 31 વર્ષથી અહીંયા ગંદા પાણીની સમસ્યા હતી, એનું સમાધાન થશે। હું આ પ્રસંગે મારા પાછલા બોર્ડના મારા સાથી કાઉન્સિલરોનો, આ વિસ્તારના અમારા આગેવાન એવા આઈડી પટેલ સાહેબનો, જેમણે અમને ખૂબ ફોલોઅપ કરીને આ કામગીરી વહેલી તકે પતે એ પ્રમાણે અમને વારે ઘડીએ અમને યાદ કરાવ્યું છે। ત્યારે આ કામગીરી શરૂ થઈ રહી છે આજે, અને સમગ્ર મહેમાન કોલોની વિસ્તારની તમામ ગલીઓને આમાં આવરી લેવામાં આવી છે। તમામ ગલીઓને નવા જોડાણો સાથે જોડવામાં આવશે, એટલે એનાથી જે એમને ગંદા પાણીની સમસ્યા છે એ દૂર થશે, પ્રેશર ઓછું આવે છે, પ્રેશરમાં પણ વધારો થશે। એટલે નાગરિકોને આજે 30-35 વર્ષે ચોખ્ખું પાણી મળવા જઈ રહ્યું છે, ત્યારે હું આ પ્રસંગે સૌનો આભાર માનીશ અને સૌ સોસાયટીના રહીશોને પણ આવનાર દિવસમાં ખાતરી આપીએ છીએ કે આ જ પ્રમાણે તમારા બીજા વિકાસના કામો પણ અમે કરવા બંધાયેલા છે, અને આવનાર દિવસમાં જે પણ કોઈ બીજી વિકાસની કામગીરી બાકી છે 5 વર્ષમાં અમે આપની પૂર્ણ કરીશું।